નિખાલસ હાસ્યને ગરીબી કદી નડતી નથી ને આ જાહો જલાલી બધા અમીરોને મળતી નથી. કોઈએ ગૌતમ બુદ્ધને પૂછ્યું કે તમે બહુ મોટા વિદ્વાન છો તો પણ નીચે કેમ બેસો છો? ગૌતમ બુદ્ધે બહુ જ સુંદર જવાબ આપ્યો કે નીચે બેસવાવાળી વ્યક્તિ ક્યારેય પડતી નથી. બીજાનું દુઃખ હંમેશા નાનું જ લાગે છે, જ્યારે આપણને થાય ત્યારે જ મોટું લાગવા લાગે છે. સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય, પરંતુ સારો વ્યવહાર કરોડોના હૃદયને ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે. તમે આજે કરેલી જે મહેનત છે એ તમારા કાલના સપનાઓની ચાવી છે. જીવતા હોય ત્યારે ચૂપ કરે અને મર્યા પછી ધૂપ કરે, આનું નામ જ માણસ. જે દિવસ જિંદગીમાં એમ લાગે કશું સમજાતું નથી, તે દિવસ ભગવાન ભરોસે છોડી દેવું. જબરી ચીજ બનાવી છે ધન, મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે. ગમી જઈએ બધાને, એ પણ ક્યાં ગમે છે બધાને. કોઈનો પણ સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓની નહીં, સમજણની જરૂર હોય છે. તસવીર તો એડિટ થઈ જાય છે, પણ તકદીર નહીં. સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું, ભાષા શીખવી પડે છે લાગણીની. અમુક માણસ ઘેટા જેવા હોય છે, ચાલતા તો આવડે છે પણ પોતાની રીતે નહીં. ભગવાનને ગમે એટલા દીવા કરો, આખા ઘરમાં ધુમાડા કરો, ગમે તેટલી અગરબત્તી કરો કે પછી જોર જોરથી ઘંટેડી વગાડો, પણ મનમાં મેલ હોય તો આ બધું ફેલ છે. લાગણી માપવાથી નહીં પણ આપવાથી વધે છે. ભાષાઓનો અનુવાદ થઈ શકે છે પણ ભાવનાઓનો નહીં. એક સત્ય છે કે ભીડમાં દરેક માણસ સારો નથી હોતો, પરંતુ એક સચ્ચાઈ એ છે કે સારા માણસની ભીડ હોતી નથી. જેની પાસે આપણને કંઈક આશા હોય છે એની આગળ આપણી ભાષા પણ જુદી હોય છે. ફરિયાદોની પણ એક કિંમત છે, એ બધાને નથી કરાતી. પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો સાહેબ, કારણ કે મનગમતું બધું મળી જાય તો જીવવાની શું મજા. જીવવા માટે એક જ કમી પણ જરૂરી છે. જ્યારે બીજાને સમજાવવું અઘરું થઈ જાય છે ત્યારે પોતાને સમજાવી દેવાનું વધુ યોગ્ય છે.